શોર્ટ ટાઈમની નોટિસમાં આવ્યા એના માટે થેન્ક યુ. આપણો પહેલો પ્રોગ્રામ આનાથી પહેલાંની ડેટ હતી પણ કોઈ કારણસર આપણે પોસ્ટપોન કરીને પાછી આજની ડેટ નક્કી કરી. અને થેન્ક્સ ટુ ઓલ ધ ડિગ્નેટરીઝ ઓન ડાયસ કે તમારા અમારા શોર્ટ ટાઈમના ઇન્વિટેશનમાં તમે અહીંયા હાજરી આપી એના માટે થેન્ક યુ. અને સ્પેશિયલ થેન્ક્સ વિષ્ણુ, મારા માસા થાય વિષ્ણુ માસાને કહું છું કે એમણે બધું કીધું. અમુક ચીજ તો થોડી ડિફિકલ્ટ છે, તરુણભાઈ જરાક હસતા હતા પણ થોડી ડિફિકલ્ટ છે, પણ જે એમણે સ્પેશિયલી કીધું કે રાત્રિ ભોજન બધા એકસાથે કરો, તો એના માટે બંને વિષ્ણુભાઈ આજે અહીંયા ઉપર મંચ ઉપર ઉપસ્થિત છે. અને હું ઘણા ભાગવત પ્રવચનના શૂટિંગ પણ કરું છું, તો એની અંદર પણ બધા મોટા મોટા મારા જેટલા પણ છે બધા એ જ કહે છે કે રાત્રિ ભોજન કે કોઈ પણ એક ટાઈપનું ભોજન બધા સાથે બેસીને કરો. તો એમાં રિયલી એમનો જે વિચાર છે, થેન્ક્સ. અને આપણી જ્ઞાતિનું જે આમણે કીધું યુવક આગળ કર્યા છે, પણ એની પાછળ જે 4 થી 5 આપણા જે મેન મુખ્ય સ્તંભ છે એ લોકો હજી એક્ટિવ છે. અને એ લોકો જ અમને બધું ગાઈડન્સ આપે છે અને એ લોકોના ગાઈડન્સથી જ અમે લોકો કામ કરીએ છીએ. અને અમે લોકો કામ કરતાં અટકી જઈએ તો પણ એ લોકો દોડાવે છે પાછા. તો થેન્ક્સ ટુ કૌશિકભાઈ, જીતુભાઈ, શિવભાઈ, આપણા જીતેન્દ્રભાઈ, મારા ફાધર જમનાદાસભાઈ અને ચંદાભાઈ જે 8મી માળે રહે છે ને એ ચંદાભાઈ. હવે આપણી જ્ઞાતિના જે અમુક જે આ તમે સ્પેશિયલી જે પાછળ જરાક અમુક વાતો કરે છે જરાક સાંભળી લેજો. સુનિલભાઈ, આપણા જે પ્રોગ્રામ છે હમણાં સુધી જે કરીએ છીએ એની અંદર સ્પેશિયલી નાતની જેટલી આપણે સ્ટુડન્ટ્સ છે એ લોકોને ફીસ ડિસ્ટ્રીબ્યુટ કરીએ છીએ, નોટબુક ડિસ્ટ્રીબ્યુટ કરીએ છીએ. એમાં આપણા જ્ઞાતિબંધુઓ જ આપણને હેલ્પ કરે છે ને એ અમે લોકો ખાલી કામ કરીને જેને નીડી પર્સન છે એ લોકોને અમે આપીએ છીએ. તો તમારા ધ્યાનમાં કે તમારા સ્ટુડન્ટ્સ કોઈ પણ ઘરમાં હોય તો એ લોકોનું તમે બેઝિક તમે આપી શકો છો ડેટા. પ્લસ ક્રિકેટ ટીમ પણ આપણી છે, તો એના માટે તમે અમારા ધવલભાઈ છે એમને કોન્ટેક્ટ કરી શકો છો જેમને પણ ઇન્ટરેસ્ટ હોય નાતની ક્રિકેટ ટીમ માટે. ગેટ ટુગેધર અને પિકનિક પણ આપણે લાસ્ટ યર કરી હતી, એવી આ વખતે પણ ઘણા જણની ફરમાઈશ છે પાછું નેક્સ્ટ કરો, તો આપ બધા સાથે આવો તો આપણે એ પણ કરીએ. દિગંતભાઈને તમે કોન્ટેક્ટ કરી શકો છો. એમના વિચાર છે કે એક મેડિકલ હેલ્પ પણ આપણે ફંડ રેઝિંગ કરીને કરીએ કે જેની અંદર આપણે કોઈને પણ ઇમરજન્સીમાં તરત જ જરૂર પડી તો આપણે મેડિકલ હેલ્પ કરી શકીએ. એક સમૂહ લગ્નને સમૂહ જનોઈ તો કરીએ જ છીએ, પણ એના માટે પાછું નવું જનરેશન ઘણા મેં હમણાં જોયા ઘણા બધા મોટા થઈ ગયા છે, તો હવે પાછું એક નાનકડું આપણી જ્ઞાતિ નાની છે પણ નાનું એક પરિચય સંમેલન કરીએ જેની આપણને ગાઈડન્સ અને હેલ્પ આપણા સમસ્ત બ્રાહ્મણ મહાસંઘના કમિટી મેમ્બર અહીંયા આવેલા છે એ લોકો આપણને આપશે. એક આપણી સાથે આપણી વચ્ચે માનખુદથી જયેશભાઈ પણ છે. એમના પણ વિચાર આમાં છે કે એક આપણી જ જ્ઞાતિના જેટલા પણ બિઝનેસ સર્કલ છે કે જે સર્વિસ કરે છે કે બિઝનેસમાં છે એ લોકોનું એક ગેટ ટુગેધર ફંક્શન રાખીએ અને એ લોકોનો શું શું બિઝનેસ છે અને એ આપણે બધા એકસાથે ભેગા મળીને આપણા ઇન્ટરનલ બિઝનેસ ડેવલપમેન્ટ માટે આપણે એક આગળ જઈને તરત જ હમણાં એક પ્રોગ્રામ કરવો છે વિધિન 2 મંથ્સમાં. તો જયેશભાઈ તમે એમાં આગળ પડતા રહેશો. અને બાકી જેટલા પણ અહીંયા યંગસ્ટર છે, ઇવન લેડીઝ મેમ્બર્સ પણ અને જેન્ટ્સ પણ, એરિયા પ્રમાણે આપણે કમિટી બનાવવામાં ઈચ્છીએ છીએ. તો જેને પણ ઇન્ટરેસ્ટેડ હોય કમિટી મેમ્બર માટે એરિયા પ્રમાણે, તો આપ આપનું નામ અહીંયા વિપુલભાઈને લખાવી દેજો. તો નેક્સ્ટ કંઈ પણ પ્રોગ્રામ હશે તો અને તમારા કંઈ સજેશન હશે તો અમે લોકો લઈશું. અને વિધિન 2-3 મંથ્સમાં અમે લોકો જીતેન્દ્રભાઈની હેલ્પ લઈને અને વિપુલભાઈ
જે હમણાં સુધી આપણને અહીંયા એન્ટરટેન કરે છે. અને હમણાં બધા સ્ટુડન્ટ્સ ભેગા થઈ જજો. બધા સ્ટુડન્ટ્સનું સ્ટુડન્ટ ફેલિસિટેશન પ્રોગ્રામ પણ થવાનો છે હમણાં. તો સ્પેશિયલી વિપુલભાઈ અને જીતુભાઈ બંને ભેગા મળીને વિધિન શોર્ટ ટાઈમ્સમાં એક સીડી બહાર પાડશું અમે લોકો, જેની અંદર આપણા ફેમિલી મેમ્બર્સના ફોર્મ તમે લોકો ભરેલા છે, એના પરથી આખી ફેમિલી ડિટેલ્સ એની અંદર હશે. તો જેણે પણ સપોઝ એ ફોર્મ ન ભર્યું હોય કે જેણે પણ ખ્યાલ છે કે આ મેમ્બર્સ અહીંયા રહે છે ને એ લોકોના ડેટા નથી, તો તમે જલ્દીથી જલ્દી વિપુલભાઈને કોન્ટેક્ટ કરજો અને તમારી પૂરી ફેમિલી ઇન્ફોર્મેશન આપજો. એક સીડી બહાર પાડશું ને સીડી જ આપણે બધાને રિલીઝ કરશું. અમે લોકો વિજયભાઈ પણ અહીંયા શોર્ટ ટાઈમ એકદમ હમણાં જ આવ્યા, એમના બીજી શિડ્યુલમાં અમે લોકો થેન્ક યુ કહીએ છીએ તમને. અને આગળનો પ્રોગ્રામ અમે લોકો વિપુલભાઈને રિક્વેસ્ટ કરું છું કે કન્ટિન્યુ કરે સ્ટુડન્ટ ફેલિસિટેશન પ્રોગ્રામ માટે. અને સ્પેશિયલી થેન્ક્સ ટુ તુષારભાઈ સોનીગ્રાફ બીટ 16માં જે નવરાત્રિના આટલા મોટા આયોજન હોય છે, એમની એક સાથે 3 નવરાત્રિ હોય છે. દુબઈમાં આ વખતે મુલુન પણ કરી અને કોરા કેન્દ્ર આટલું જબરદસ્ત હિટ જાય છે નવરાત્રિ, એની આખી ટીમ અહીંયા એમણે મેનેજ કરી છે, જે 168 કન્ટ્રીઝમાં લાઈવ પણ હોય છે. તો થેન્ક્સ ટુ ઓર્કેસ્ટ્રા ટીમ, તુષારભાઈ સોનીગ્રાફ. વિપુલભાઈ. જ્ઞાતિનું ફ્યુચર જોઈ શકો છો તમે થિંક ટેન્કના એક કમિટી મેમ્બર અતુલભાઈ થ્રુ. આજે સીડી બહાર પાડવાનું જે કોન્સેપ્ટ હતો એ ગો ગ્રીન કોન્સેપ્ટ અમે લોકોએ વિચાર્યું કે સેવ ટ્રીઝ, સેવ વોટર, આ બધા સેવ ઇલેક્ટ્રિસિટી, સેવ પાવર. સો વી હેવ થિંક કે આપણે ગો ગ્રીનનો કોન્સેપ્ટ આપણે બહાર પાડીએ. અને આ ઇનિશિયેટિવ દિગંતભાઈનું હતું કે આપણે આ રીતે આગળ વધી શકીએ. છોકરાઓ ઉછળકૂદ કરી રહ્યા છે તો છોકરાઓનો કાર્યક્રમ આપણે સ્ટાર્ટ કરીએ. સ્ટુડન્ટ ફેલિસિટેશન પ્રોગ્રામ. હું અહીંયા નામ એનાઉન્સ કરું છું તે પ્રમાણે બાળક આ બાજુ આવી ને ઊભા રહી જાય. સ્ટાન્ડર્ડ વાઇઝ હું નામ એનાઉન્સ કરીશ અને સાથે એમના માર્ક્સ પણ એનાઉન્સ કરીશ. અત્યાર સુધી તાળીઓનો અવાજ જેટલો આવ્યો હોય કે ઈચ્છા રાખું છું કે આ તમારા બાળક માટે છે તો 10 ગણો તાળીનો અવાજ વધવો જોઈએ. સૌથી પહેલું નામ છે ધોરણ 1માં ભણતા મહેક હિરેન જોશી, જેમને A+ ગ્રેડ આવેલ છે. ધોરણ 2માં ભણતા ધ્યાન પંકજ જોશી B2 ગ્રેડ સાથે આવેલ છે. સ્ટાન્ડર્ડ 2માં ભણતા જ્ઞાના કશ્યપ જોશી A+ ગ્રેડ સાથે ઉત્તીર્ણ થયા છે. દૃષ્ટિ મનોજ જોશી B2 ગ્રેડ સાથે ઉત્તીર્ણ થયા છે. પૌરવી જયેશ જોશી A ગ્રેડ સાથે ઉત્તીર્ણ થયા છે. આ બાળકો સ્ટેજ પર આવી અને પોતાનું ગિફ્ટ લઈ જાય. મહેક હિરેન જોશી, તમે ગિફ્ટ લો અમારા જ્ઞાતિના પ્રમુખ પાસેથી. જમનાદાસભાઈ એમનું સન્માન કરશે. સર સ્વાગત. મનીષાતાઈ ચૌધરી અને રાજુભાઈ
આપનું હાર્દિક સ્વાગત અહીંયા હું કરું છું. લગભગ અહીંયા બેઠેલા બોરીવલીના દરેક જ્ઞાતિ બંધુઓ મનીષાતાઈને ઓળખતા હશે, પણ હું ઓળખાણ આપી દઉં કે મનીષાતાઈ મ્યુનિસિપલ કાઉન્સિલર વોર્ડ નંબર 9 બીજેપીના છે. મહારાષ્ટ્ર પ્રદેશ વાઇસ પ્રેસિડેન્ટ બીજેપી છે. સેન્ટ્રલ એક્ઝિક્યુટિવ કમિટી મેમ્બર છે. દાણુ નગર સેવિકા છેલ્લા 10 વર્ષથી મનીષાતાઈ રહી ચૂક્યા છે અને 2.5 વર્ષ દાણુ નગરપાલિકાના મેયર પણ રહી ચૂક્યા છે. તો આપણે તાળીઓથી એનું સ્વાગત કરીએ મનીષાતાઈ ચૌધરી. જમનાદાસભાઈને કહું કે મનીષાતાઈનું સ્વાગત કરે. જમનાદાસભાઈ. રાજુભાઈ પણ અહીંયા આવેલ છે, તેમનું પણ સ્વાગત હું જીતુભાઈને કહું કે કરે. Sir, look here, sir. Thank you. રાજુભાઈને કહું કે હજી થોડો બહોળો ઇન્ટ્રોડક્શન મનીષાબેનનું આપે. પુષ્કરના બ્રાહ્મણ સમાજને મારા જય શ્રી કૃષ્ણ. મનીષાબેન ચૌધરી આ વખતે અહીંયા મ્યુનિસિપલ નગરસેવિકા તરીકે ચૂંટાઈને આવ્યા છે. મનીષાબેન છેલ્લા 10 વર્ષથી દાણુમાં નગરસેવિકા તરીકે હતા અને છેલ્લા 2.5 વર્ષ ત્યાં મેયર તરીકે પણ રહી ચૂક્યા છે. મહારાષ્ટ્ર ભારતીય જનતા પાર્ટીના વાઇસ પ્રેસિડેન્ટ છે અને દિલ્હી જે નેશનલ એક્ઝિક્યુટિવ કમિટી છે જ્યાં લાલકૃષ્ણ અડવાણી, સુષ્મા સ્વરાજ બેસે છે, એ કમિટીના મેમ્બર પણ છે. એમની વધારે ઓળખ આપું તો અત્યારે જેટલા પણ કામો એમણે કર્યા છે એમાં એક જ ઉદાહરણ આપીશ કે આ ગાર્ડન જેટલા પણ મ્યુનિસિપાલિટીના અથવા તો પ્રાઇવેટ જે ચલાવવામાં આવે છે ત્યાં ટોયલેટ બ્લોક્સ અને પાણીની સમસ્યા રહેતી હતી. પાસ નથી કરતી મ્યુનિસિપાલિટી, પણ ઠરાવ કરીને આખી મુંબઈમાં એ પાસ કરાવીને લઈ આવ્યા છે. અને બીજું કાંઈ ન કહેતા મનીષાબેન ચૌધરીને હું વિનંતી કરું છું કે અમારા સમાજને સંબોધે. પુષ્કરના બ્રાહ્મણ જ્ઞાતિ ભાઈ અને બહેનો, પહેલે તો હું ક્ષમા માગું છું કે મને ટાઈમ થઈ ગયો, ટાઈમ પર હું ઉપસ્થિત રહી નહીં શકી. સવારે મારે ડાણુમાં એક કાર્યક્રમ હતો, પછી બોઈસરમાં કાર્યક્રમ હતો ને અત્યારે જ હું ટ્રેનથી આવીને સીધી અહીંયા આવી. અહીંયાથી મારા વોર્ડમાં આપ સૌને ખબર છે કે આપણી જ એક બેન ઉપર રેપ થઈને એનું નિધન થયું, એનું કેન્ડલ માસ ને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ મારા વોર્ડમાં ઓમ શાંતિ ચોક પર ચાલુ છે. ગઈ વર્ષે ઇલેક્શનના પહેલાં આપ સૌ જ્ઞાતિ બ્રાહ્મણના મારા ભાઈઓ બહેનો અને માતા પિતાએ મને આશીર્વાદ આપ્યા. એ આશીર્વાદથી હું આ બોરીવલીથી વોર્ડ ક્રમાંક 9થી 5,500ના લીડથી ચૂંટીને આવી. એમાં રાજુભાઈ ઓઝાનો સિંહાનો વાટો હતો. રાજુભાઈ ઓઝા એટલે તમારા જ્ઞાતિના સૌના ઓળખીતા, જેમને મને બોરીવલીથી આ ચૂંટણી લડવા માટે રાજુભાઈએ મને ફોર્સ કર્યો, કેમ કે મારે ઉપરના લોકોનું કહેવાનું હતું કે તમે અત્યારે નગર અધ્યક્ષ રહ્યા પછી નગર સેવિકા તરીકે ઊભું નહીં રહેવું જોઈએ. તમે MLAના કેન્ડિડેટ છો, પણ વોર્ડના કાર્યકર્તાનો મને જે સહકાર્ય અને આગ્રહ હતો,
ને મારા બધા અહીંયાના બોરીવલી વોર્ડ ક્રમાંક 9ના લોકોએ મારા પર વિશ્વાસ મૂકીને મને જે સંધિ આપી કે સેવા કરવાની, આ બદલ મેં આપ સૌને આભાર માનું છું. બીજું કે મારા તરફથી જે કંઈ આપણા જ્ઞાતિ બાંધવ માટે મહાનગરપાલિકામાં જે કંઈ કામ હશે, આપ સૌ મને ક્યારે બી ફોન કરીને કહી શકો છો કે આ અમારી સમસ્યા છે. હું વોર્ડ ક્રમાંક 9ની નગરસેવિકા છું, પણ હું મુંબઈ મહાનગરપાલિકાના 227 વોર્ડમાં ક્યાં બી હું કામ કરી શકું. બીજું, હું ટ્રી ઓથોરિટીની મેમ્બર છું, વર્ષ કમિટીની મેમ્બર છું. તે જ પ્રમાણે આ ભારતીય જનતા પાર્ટીની મહારાષ્ટ્રની ઉપાધ્યક્ષ વતીએ આપણું ક્યાં બી કામ હશે આપણા જ્ઞાતિ બાંધવ માટે, હું સદૈવ આપણા માટે તૈયાર છું. આપ મને સંધિ આપો કે તમારું હું કામ કરી શકું. છેવટે માણસ જન્મમાં આવે ત્યારે બી બ્રાહ્મણની જરૂર હોય, માણસ ઉપર જાય તો બી બ્રાહ્મણ સિવાય કંઈ થતું નથી. એટલે સૌ કામને પહેલો જો શ્રીરામ કરવો હોય તો બ્રાહ્મણ જ્ઞાતિ વગર થતો નથી. આનંદ છે કે વર્ષમાં એક વખત આપ સૌ અહીંયા બધા ભેગા થઈને આપણું એકમેકને વિચારનો દેવાણ ઘેવાણ કરો છો. આ સારી પદ્ધત છે, આવી જ ચાલુ રાખજો. એમાં જઈ કંઈ તમારે મારા જેવું નાનું એક કહે છે કે ખસકુરીનો એનાથી સેતુ બાંધો, તો મનીષા ચૌધરીનો એકાદ કામથી તમારી મનીષા પૂરી થશે. આ હું મારું સૌભાગ્ય માનું છું. ને મને અહીંયા ભૂલીને મારો બહુમાન કર્યો. હું મહારાષ્ટ્રીયન છું, મારી મધર ટંગ મરાઠી છું, ટૂંકું મોડું આવું મરાઠી બોલું છું, એટલે જે કંઈ ભૂલ થઈ હશે તો આપ મને માફ કરજો. આપ સૌને નવા વર્ષના શુભકામને આવતું 2013નું વર્ષ આપ સૌને સુખ સમૃદ્ધિથી જવું જોઈએ, આવું હું એ કરું છું. બોરીવલી કરને જે વધારેમાં વધારે અમારે ભારતીય જનતા પાર્ટી શિવસેના તરફથી જે કંઈ સેવા આપશે, પછી રેલવેની હશે, પછી બસની હશે કે બોરીવલીની વિકાસ, આ માટે અમે સદૈવ આપણા માટે હાજર રહીશું. આપ સૌનો ફરીથી એકવાર ધન્યવાદ. જય હિન્દ, જય મહારાષ્ટ્ર, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ. અહીંયા જે સમસ્ત બ્રાહ્મણ મહાસંઘના લોકો આવ્યા છે, અત્યારે અહીંયા બેઠા છે, પણ અહીંથી જશે પછી એમની પાસે પરમેનન્ટ બેઠક નથી, ઓફિસ નથી. પુષ્કળના બ્રાહ્મણ સમાજ એક ઘરે બેસીને એની ઓફિસ ચલાવે છે. તો હું રિક્વેસ્ટ કરું છું તમને કે લાઇબ્રેરી હોય કે મ્યુનિસિપાલિટીની કોઈ પણ જગ્યા મળી શકે એમ હોય તો અમને મદદ કરશો. હું પુષ્કળના બ્રાહ્મણ કમિટીને અને જમનાદાસભાઈને છેલ્લા 10 વર્ષથી કહું છું, પણ કોઈ રિસ્પોન્સ મળ્યો નથી. પણ હવે હું તમને રિક્વેસ્ટ કરું છું કે રિસ્પોન્સ આપો અને પાછળ પડીને આ કામ કરાવી લો. મનની ઈચ્છા રાજુભાઈ આજે જાહેર કરી દીધી, અને અમારી પણ મનની ઈચ્છા છે કે અમારી પણ જ્ઞાતિની એક ઓફિસ હોય. મનીષાબેન, ઘણો આભાર આપનો કે આપના બિઝી શેડ્યુલમાંથી તમે કે અમારી માટે જે ટાઈમ કાઢ્યો એની માટે ઘણો આભાર. રાજુભાઈ, તમે પણ બહુ બિઝી હો છો, મને ખબર છે, કારણ કે ફોન ઉપર કે પૂછીને એમને જવું પડે કે રાજુભાઈ હું 11 વાગે આવું છું, તમે ફ્રી છો? કાર્યક્રમ આપણે આગળ વધારીએ એ પહેલાં વિષ્ણુભાઈ વસંતજી જોશી તરફથી એક બાળકોને ચાંદીનો સિક્કો અને ચાંદીની મૂર્તિ અને ઉત્સવ મંગલ પંચાંગ બાળકોને આપવામાં આવશે. તેની બદલ પણ ઘણો આભાર વિષ્ણુભાઈ. આવી બધી ગિફ્ટો આપણને મળતી રહે, સાથે સાથે વિષ્ણુભાઈના આશીર્વાદ પણ આપણને મળતા રહે. મનીષાબેનને કહું કે આપણા જે પ્રોફેશનલ કોર્સિસમાં જે ઉત્તીર્ણ થયા છે, જે MBA, ખાસ કરીને MBA જે આપણા જ્ઞાતિના સ્ટુડન્ટમાં જે થયા છે, તો 2 સ્ટુડન્ટનું નામ બોલું છું, ફટાફટ 2 જણા સ્ટેજ ઉપર આવી જાય. ચિંતન જગદીશ વ્યાસ
જે MBAમાં 66% ઉત્તીર્ણ થયા છે. મનીષાબેન, બીજા સ્ટુડન્ટ આપણા છે ધવલ જીતેન્દ્ર પંડ્યા. Yes, ma'am. ધવલ જીતેન્દ્ર પંડ્યા જે MBAમાં 78% ઉત્તીર્ણ થયા છે. તાળીઓનું જોરદાર સ્વાગત. મહેક હિરેન જોશી, Yes, ધ્યાન sir. પંકજ જોશી, Yes, look me, sir. Ma'am. યાના કશ્યપ જોશી, दृष्टि मनोज जोशी, याना कश्यप जोशी, पौरवी जयेश जोशी, Yes, sir. Yes, sir. मनीषा बेने जे प्रसंगનો ઉલ્લેખ કર્યો કે દિલ્હીમાં જે થયું, તો એની માટે મને હમણાં રિક્વેસ્ટ તમને કરું કે આપણે બધા ઊભા થઈ અને 2 મિનિટનું મૌન પાડીએ. થેન્ક યુ. સ્ટુડન્ટ ફેલિસિટેશનનો પ્રોગ્રામ આપણે આગળ વધારીએ. જેમને ગિફ્ટ આપશે શ્રી શૈલેષભાઈ ચાવડા અને શ્રી હિતેશભાઈ. ધોરણ સ્ટાન્ડર્ડ 3 દેવાંશ ચેતન જોશી, દેવાંશી શૈલેષ જોશી, विधि विपुल जोशी, यश अमित पंड्या, यश राजेश जोशी, मीत जिग्नेश जोशी, खुशी संजय जोशी, सुजल आशीष जोशी. खुशी संजय जोशी. તાળીઓથી હાર્દિક તમારા છોકરાઓને પ્રાઇઝ મળે છે. ખુશી સંજય જોશી આવ્યા છે. નેક્સ્ટ એનાઉન્સમેન્ટ કરું છું. બધા સ્ટુડન્ટ અહીંયા પાછા આવી જાય. સ્ટાન્ડર્ડ 4 फागुन पंकज जोशी, प्रेया मनीष जोशी, आर्यन भावेश जोशी. स्टैंडर्ड 4 अगेन रिपीटिंग फागुन पंकज जोशी, प्रेया मनीष जोशी, आर्यन भावेश जोशी. स्टैंडर्ड 5 काजल पंकज जोशी, दिशा कश्यप जोशी, वैभव अमित पंड्या, रितेश दिलीप जोशी,
દિશા મેહુલ જોશી, Take it easy. દિશા મેહુલ જોશી, રામ રાજેશ જોશી, આશીષ જગદીશ જોશી, નિશી નરેશ જોશી. કાજલ કાજલ હેલો, જરા આ બાજુ ધ્યાન આપજો. છોકરાઓને આજે આપણે અહીંયા પ્રોત્સાહન આપવાનું છે, એટલે તમે પ્લીઝ જરા મોડા ન પડો પ્લીઝ. આપણે અંદર જ્ઞાતિનો પરિચય નથી કરવાનો. જે વાતો કરતા હોય પ્લીઝ બેસી જાય, ને તો અહીંયા કાર્યક્રમ કાજલ તાળીઓ પાડો પ્લીઝ. Standard 6. Standard 6. आकाश रमेश जोशी, पायल राजेश जोशी, शिवांग दिनेश जोशी, वीरेन डी जोशी, पलश जितेश जोशी, नील नरेश जोशी, कुंजन कीर्ति कुमार जोशी. સ્ટાન્ડર્ડ 6 ના સ્ટુડન્ટનું સન્માન કરશે દામુભાઈ. તાળીઓથી સ્વાગત કરો પ્લીઝ. स्टैंडर्ड 7 ना स्टूडेंट केयूर रोहित जोशी, किन्नरी चेतन जोशी, ध्रुव जे जोशी, चार्मी उमेश जोशी, भौमिक दिनेश जोशी. ध्रुव जे जोशी, સ્ટાન્ડર્ડ 7 ના સ્ટુડન્ટોનું સન્માન કરશે વિષ્ણુભાઈ ભાંજીભાઈ જોશી, સ્ટાન્ડર્ડ 8 ના સ્ટુડન્ટનું એનાઉન્સમેન્ટ કરું છું. યશ જતીન જોશી. તાળીઓ નથી પડતી પ્લીઝ.
સ્ટાન્ડર્ડ 8 ના સ્ટુડન્ટનું એનાઉન્સમેન્ટ કરું છું, એ પણ બાળકો અહીં આવી જાય. યશ જતીન જોશી, કિંજલ પંકજ જોશી, યાત્રિક જયેશ જોશી, નિત્યા યોગેશ આચાર્ય, મિત્તલ મનોજ જોશી, મનીષા જગદીશ જોશી. યશ જતીન જોશી. ઓકે, મિત્તલ મનોજ જોશી, સ્ટાન્ડર્ડ 4 ના જોશી, નિત્યા યોગેશ આચાર્ય, મનીષા જગદીશ જોશી. સ્ટાન્ડર્ડ 9 ના સ્ટુડન્ટ ફોરમ રાજેશ જોશી, ધ્વનિ જતીન જોશી, પાર્થ હિતેન જોશી, મીત સંજય જોશી, ધરેશ દિનેશ જોશી, આયુષી જોશી, પ્રિયંકા નરેશ જોશી અને શ્રુતિ જે જોશી. આમનું સન્માન કરશે ચંદાભાઈ. સોરી ચંદ્રજનભાઈ, તમારું ગુલામનું નામ લીધા બદલ. સર્ટિફિકેટ ઉપર પોતાનું નામ કન્ફર્મ કરીને બીજાનું સર્ટિફિકેટ લઈને ના જાય, ને તો ગડબડ થઈ જશે. સ્ટાન્ડર્ડ 10 તાળીઓ નથી પડતી, મારે વારંવાર રિક્વેસ્ટ ના કરવી પડે. આ મને લાગે છે કે થોડું બોરિંગ પ્રોગ્રામ છે તમારા માટે. સ્ટાન્ડર્ડ 10 પાર્થ અશ્વિન જોશી, प्राची विजय जोशी, कोमल राजेश जोशी, मंजरी जितेश जोशी, निधि कमलेश जोशी, कौशल कीर्ति कुमार जोशी. आ लगभग जीवनનું અત્યંત મહત્વનું સ્ટાન્ડર્ડ હોય છે. चिराग राजेश जोशी, आर्य मनोज जोशी. स्टैंडर्ड 12 स्टैंडर्ड 10 નું સન્માન અરુણભાઈ કરવા ને અભિનંદન કરું. સ્ટાન્ડર્ડ 12 स्टैंडर्ड 12 पायल हिमांशु जोशी, यश सुनील जोशी, गौरव दीपक जोशी, श्रद्धा कैलाश जोशी અને કૃપા રાજે